ને બરાબર સમજવાની જરૂર છે. કાલ્પનિક એટલે દાખલા તરીકે એક વિચાર આવે છે, વિચાર આવે છે અને વિચારની અંદર એમ થાય છે કે આ કોરોના મને લાગી જશે તો હવે ખરેખર એકચ્યુઅલ આ વસ્તુ સાચી નથી. હવે જેવું તમે એને બળ આપ્યું એટલે કાલ્પનિક બળ આપો છો અને તમે ધ્રુજવા માંડો છો, તમારી અંદર પરસેવો વળી જાય છે. તો આ વસ્તુ કઈ સાચી નથી, ખરી કલ્પના દ્વારા આપણે આ ઊભી કરેલી છે. એટલે કલ્પનાને એક્ઝેક્ટ ના એટલે કેવી રીતે કલ્પના બને છે ને એને તમારે જવાની બરાબર વસ્તુ. એટલે કલ્પના શબ્દ છે એ આપણને કાંઈ બતાવતો નથી. હવે કલ્પના જે છે એને જ્યારે તમે વિચાર એની રીતે સુખદ અથવા દુઃખદ મોમેન્ટો પેદા કરતું હોય કાલ્પનિક રીતે, તો એ વખતે એને તમે જ્યારે પકડી પાડશો ને ત્યારે કલ્પના શું કહેવાય ને એની ત્યારે ખબર પડશે. એટલે આ એક વસ્તુ યાદ રાખે, શબ્દને તો વળગવાનું જ નહીં. શબ્દ છે ને એ આપણને ક્યારેય કરતા ક્યારેય હકીકતને સ્પર્શવા જ નહીં દે. શબ્દ લાચારી છે આપણી કે શબ્દ તો આપણે વાપરવો પડશે. માનો કે આપણે જુદી જુદી, માનો કે આ ટેબલ છે ને આ આપણે ગ્લાસ છે, હવે આ બે જુદા ન કરી તો આપણને તો વ્યવહારમાં તકલીફ પડે. એના માટે શબ્દ છે, પણ શબ્દ એક્ઝેક્ટ જે છે ને એને સમજી ન શકે. શબ્દ અને વિચાર બે ન સમજી શકે. એક્ઝેક્ટ જે વસ્તુ છે ને એને ન સમજે. એટલે કોઈ પણ વસ્તુનું વેરિફિકેશન કરવાનું. એમ કે માનો કે અત્યારે સત્સંગ થયો છે, પણ સત્સંગને સાચી વસ્તુ નથી. તારા વેરિફિકેશન તારી આંખથી જ્યારે જોવાશે ને ત્યારે એ સાચી વસ્તુ બનશે. એટલું યાદ રાખવાનું. માનવાનું તો આટલું હરખું નથી, નાનકડું હરખું માનવાનું નથી. તમારી આંખ તમારે ખોલવા માટે પ્રેઝન્સ જોશે અને તમારી આંખથી વેરિફિકેશન કરવાનું. આ થર્ડ આઈ કહેવાય. તમારી પ્રેઝન્સ હોય ને ના, એટલે આની બ્યુટીને આપણે સમજતા નથી કે આ પ્રેઝન્ટ મોમેન્ટ આપણે બોલી છીએ એટલે આપણને બહુ સિમ્પલ વસ્તુ લાગે. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ડાયરેક્ટ રીતે જોવાની ક્ષમતા છે અને આપણે ડાયરેક્ટ રીતે ક્યારેય કરતા ક્યારેય જોતા જ નથી. આપણે જે પણ વસ્તુ જોઈ એ અંદરના ડેટા પ્રમાણે જ આપણને દેખાડવામાં આવે છે. જ્યારે પ્રેઝન્સ જ્યારે તમારી થાય છે ને ત્યારે પહેલી વખત જ તમે ડાયરેક્ટ રીતે અત્યારે જોવો છો. ચાહે વિચાર હોય, ચાહે ભાવ હોય, ચાહે ઇમેજ હોય. હવે તમારે બુદ્ધિની જરૂર નથી, મનની જરૂર નથી. મન બુદ્ધિ વગર ડાયરેક્ટ રીતે જોવાની પ્રક્રિયા. તમે આનો એક સાક્ષાત્કાર કરો કે આ વસ્તુ શું છે, પ્રેઝન્ટ મોમેન્ટ શું છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટને આપણે એટલી બધી નોર્મલ બનાવી દીધી છે ને કે આપણને એમ લાગે કે એ તો બહુ સિમ્પલ વસ્તુ. સિમ્પલ નથી, એની અંદર નિરાકાર તત્વ આખે આખું ભરેલું પડેલું છે. એ જગ્યાએ છે નિરાકાર તત્વ જ છે. અને નિરાકાર તત્વ જીવન થઈ ગયું છે અત્યારે. અને નિરાકાર તત્વ અત્યારે જીવનતાથી પોતાની આંખથી જોવે છે અત્યારે. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટનો સાક્ષાત્કાર કરવાની જરૂર છે. ચોખ્ખું જ્ઞાન હોય ને તો આપણે આડાવડા રસ્તે ભટકી નહીં. ચોખ્ખું આમ ક્યાં જવું છે, એને આત્મતત્વને કેવી રીતે ટચ કરશું તો આ બધું ખુલશે. એ બધી વસ્તુ તમને સ્પષ્ટ હોય ને તો તમારી પૂજા કર્મકાંડ બધું તમારું એ તરફ લઈ જાય. બાકી તમે ગમે કરશો, તમારી અગર ક્લેરિટી નહીં હોય તો તમે ક્યાંય નહીં જાવ. ચિત્ત અને મન જે હોય છે ને બંનેમાં ભેદ ક્લિયરલી સમજાતો નથી. એકદમ ક્લિયર બેનો ભેદ જે હોય. બહુ સરસ. ના એ બરાબર ના. એટલે મન એટલે ડેટા. મન એટલે ડેટા. જનરલ આપણે મન શબ્દ જ્યારે વાપરીએ છીએ ને એટલે મનને પાછા જુદા જુદા પ્રયોગો છે. એટલે ક્યાં મનની આપણે વાત કરી છે એટલે શબ્દ ઉપર ધ્યાન રાખવું પડશે. એટલે મન આપણે અત્યારે કઈ છીએ એટલે આપણને અત્યારનો સંદર્ભ એવો છે કે જે સ્મૃતિઓ જે બધી છે ને એને આપણે મન કહી છીએ. એમ સમજો અત્યારના પોઝિશનમાં. પછી જુદી જુદી જગ્યાએ આપણે મનનો પછી અલગ અલગ ઉપયોગ કરી શકીએ, પણ અત્યાર પૂરતો આપણો અર્થ આટલો છે કે મન એટલે ડેટા, સ્મૃતિ, સંસ્કાર. આ મન આપણે આને કહી. ચિત્ત એટલે જે સતત રીતે, ચિત્ત એટલે ચૈતન્યની ક્વોલિટી છે. એટલે એટેન્શન પોતે ખુદ જે એટેન્શન છે ને એ ચિત્ત છે. એટેન્શન પોતે ખુદ એટલે એ જીવન તત્વ છે. એટલે આપણે અંતઃકરણમાં જે ચાર વસ્તુ કહી, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તો એ ચિત્ત તો અલગ તત્વ છે ને. ના એટલે આ વ્યાખ્યા જવા દે. એટેન્શન છે એ ચિત્ત છે. એટલું સમજો. એટેન્શન ખાલી એ ચિત્ત છે. અને એટેન્શન 24 કલાક હોય. આ એક વાત યાદ રાખ. આ એટેન્શન છે એ જીવન છે અને એ 24 કલાક હોય, શાશ્વત હોય. આ એટેન્શન ખાલી ઈ ચિત્ત છે, બસ બીજું કાંઈ નહીં. તારે હવે ચિત્તની તારે જે વ્યાખ્યા એટલે ચિત્તની અંદર એક ચિત્ત આખો છે
અને એક ચિત્ત ખોડો છે. ચિત્તની અંદર એ ચિત્ત એક ચિત્ત તો આખો એ સંસ્કાર વાળો છે. અને જ્યારે ચિત્ત ખોડો આપણે શબ્દ વાપરીએ છીએ ત્યારે જ્ઞાન સ્વરૂપ છે. આ ચિત્ત શબ્દનો અર્થ ચિત્ત આમ નથી આમ લીટો કરતા. હા તો એ જે ચિત્ત શબ્દ છે ને એ એક અલગ ક્વોલિટી છે. એટલે એની અંદર ભાનનું તત્વ છે. અને ઓલા ચિત્તની અંદર જડતા છે, સ્મૃતિઓ છે, ડેટાઓ છે. જે અંતઃકરણનો પાર્ટ છે ઈ અને આ બંને એટલે લોકો વાપરે છે આ બે વસ્તુને. જો ચિત્ત એટલે એક સંદર્ભમાં સ્મૃતિનો આપણે ભંડોળ, સ્મૃતિ જે એક્યુમ્યુલેટેડ સ્મૃતિ છે ઈ ચિત્ત છે, એક રેફરન્સ. પણ જ્યારે તું સમજવા માંગસ કે ચિત્ત એટલે શું, તે સાચું ચિત્ત આ છે, એટેન્શન ઈ પોતે ચિત્ત છે. એટલે ઓલું ચિત્ત છે જે સંસ્કાર વાળું ચિત્ત છે, અને આ એટેન્શન એનું ઓબ્ઝર્વેશન શરૂ કરે ને ત્યારે ચિત્ત શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધિ પ્રાણાયામથી ન થાય, બીજા કોઈથી ન થાય. આ લખી લેવાનું. ચિત્ત શુદ્ધિ બીજા કોઈથી ન થાય. ખાલી ઓલા ચિત્ત એટલે સંસ્કારો હાલતા હોય અને તમારું એટેન્શન એને જોતું હોય, એના સિવાય કોઈ એનો રસ્તો ચિત્ત શુદ્ધિનો નથી. એટલે વ્યાસજી જે ચિત્ત શુદ્ધિની જે આ ચિત્ત શુદ્ધિ આ છે, ઓલી નહીં. એટલે માણસો શું સમજે, હમણાં પ્રાણાયામ કરી લે કે ખોરાક તમે થોડોક ઓછો, ના, એનાથી શરીરની શુદ્ધિ થાય, પ્રાણની શુદ્ધિ થાય. પણ ટ્રાન્સફોર્મેશનની આખી જે પ્રક્રિયા છે ને, ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા તો ચિત્તની વૃત્તિની અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, જસ્ટિફિકેશન છે, એસોસિએશન છે, એ બધી વસ્તુને એના શેડ સહિત જાણવું ને. જાણે અત્યારે કયો શેડ હાલે છે, અત્યારે કયો શેડ હાલે, તો ઈ જાણવું ને, ઈ છે એટેન્શન. આ જે શેડો ઉઠે છે ને એને અલગ થઈને બહુ વ્યવસ્થિત રીતે જાણે છે, ઈ એટેન્શન. તો એના હવે દાખલા તરીકે તમને રાગ આવ્યો અને એટેન્શને પકડી પાડ્યું કે રાગ છે, અત્યારે ઇરિટેશન આવે છે એને પકડી પાડ્યું. એટલે શુદ્ધિ ક્યારે કહેવાય કે હવે તમે માનો કે તમે પ્રાણને ગમે એટલો શુદ્ધ કરી નાખો, શરીરને ગમે એટલું શુદ્ધ કરી નાખો, સાયકોલોજી જે છે, આપણી ટેન્ડન્સી છે, વલણ છે, આપણી એટીટ્યુડ છે, એને બદલાવી નહીં ત્યાં લગી એ દુઃખ તો આ એટીટ્યુડ ઊભી કરે છે, આપણું ખોટું પરસેપ્શન ઊભું કરે છે. તો આને ચોખ્ખું કરવાનું છે, પરસેપ્શન ચોખ્ખું કરવાનું છે. એટલે બરાબર સમજી લે કે એટેન્શન એટલે આમાં શું થાય, જુદા જુદા લોકો જુદા જુદા વખતે જુદા જુદા શબ્દનો ઉપયોગ કરે એટલે આપણે કોન્ફ્લિક્ટમાં હોય કે ચિત્ત એટલે આ કે ચિત્ત એટલે આ. એમ ચિત્ત શબ્દ આ છે ને હાયર ડાયમેન્શન છે ચિત્ત છે ને. એટલે આ જે બુદ્ધિ છે, બુદ્ધિ અને ઇન્દ્રિય, આ 3 ડાયમેન્શનલ છે. હવે આને કામ શું કરવાનું છે બુદ્ધિને? આ જે ઇમ્પ્રેશન આવે ને એને હવે જે શબ્દ હું વાપરીશ ને, મન, એ અલગ ક્વોલિટીનો. હવે હું જે વાપરું છું ને એ એક અલગ ક્વોલિટીમાં વાપરું છું. હવે ઓલા મન વાપરું એ નહીં. એટલે ઘણી રીતે આને જોવાની જરૂર. દાખલા તરીકે અત્યારે આ જે આપણે આ સ્થૂલ વસ્તુ છે એને ઇન્દ્રિયો દ્વારા અંદર જે આવવાની પ્રક્રિયા થાય છે ને, એ બ્રેન છે એને માઇન્ડ આગળ લઈ જાય છે. અહીંયા હું માઇન્ડ શબ્દ વાપરું છું ને એ ચિત્તના રેફરન્સમાં, ચિત્તમાંથી જે પ્રગટ થતું ભાન જ્ઞાન છે ને એના રેફરન્સમાં વાપરું છું. અત્યારે જે વાપરું છું એ એવી રીતે વાપરું. એટલે બ્રેઇન સંદેશા છે ને મન સામે લઈ જાય છે. એટલે આ મન છે એ અલગ પ્રકારનું મન છે. એટલે અત્યારે આપણા ઇન્ડિયન કલ્ચરની અંદર મન શબ્દ દ્વારા એટલા બધા અર્થો છે ને કે તમે આ જ્યારે હું માઇન્ડની વાત કરું છું ને ત્યારે એક અલગ માઇન્ડ છે. આ માઇન્ડ છે એ ચૈતન્યમાંથી નીકળતું તત્વ છે, માઇન્ડ છે. એટલે આમાંને બહુ સમજવાની બહુ જરૂર છે. શબ્દો એ એટલા બધા ગોટાળા કર્યા છે ને, એટલે એમ તમારે સ્પષ્ટ રીતે કેવું પડે કે આ વખતે આ કહું છું, આ વખતે આ કહું છું, આ વખતે આ કહું છું, એમ એ રીતે. જનરલ આપણે માઇન્ડ જ્યારે વાપરી છે ને ત્યારે સ્મૃતિ તંત્ર તરીકે જ વાપરી છે માઇન્ડને. આપણે જનરલ આપણે યુઝ કરી છે તો આટલું કરી છે. પછી આ જે સંદેશા, આ જે 3 ડાયમેન્શનલ વર્ડ છે એની ઇન્દ્રિયો છે ને એ 4 ડાયમેન્શનલ બનાવી દે છે, સ્મૃતિ તંત્ર બનાવી દે છે. એટલે આનો ફોટો પાડી લે છે. ફોટો પાડીને એ સ્મૃતિ બની જાય છે. એટલે આ 3 ડાયમેન્શન હતા કે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ દ્વારા ઇન્દ્રિયો અનુભવ કરી શકતી હતી.
હવે ઇન્દ્રિયો અનુભવ નહીં કરી શકે, હવે વિચારના રૂપમાં થઈ ગયું. તો વિચારના રૂપમાં જે ફિલિંગો થશે ને, ઇન્દ્રિયોને કંઈ ખબર નહીં પડે. એને ફિલિંગ કરવાવાળું તત્વ આપણી અંદર જે છે ને, એટેન્શન, એની યારે આઈડેન્ટિફાઈ થશે અને સુખ દુઃખનો અનુભવ કરશે. એટલે એક અલગ વસ્તુ થઈ ગયા. એટલે આ સમજવા જેવી વસ્તુ છે બધી. એટલે બ્રેઇનને એ તો બાયોલોજિકલ એક આના જેવા જ છે, જીવન છે, પણ છે આ મોબાઈલ જેવા જ છે. એને જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, સંદેશાઓ લઈ જાય, એ બધી વસ્તુ સંદેશા એટલે પુલ તરીકેનું કામ કરે છે. એ પુલ તરીકેનું કામ કરે છે કે માઇન્ડ આગળ અને આ બ્રેઇન છે એ જો પ્રેઝન્ટ મોમેન્ટમાં ન હોય તો મેસેજો ખોટા જાય, સ્મૃતિઓ ખોટી જાય. એટલે બ્રેઇનને આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રાખતા શીખવું પડે કે જેથી જે ઇમ્પ્રેશનો લઈ એ આપણે ફ્રેશ લઈ શકી, સાચી લઈ શકી, એ ટાઈપનું. નકર આપણી તમારી પ્રેઝન્સ નથી તો જે સંદેશાઓ જશે એ બહુ આમ ખબર વગરના, એટલે તમને પૂછે કે શું તો ખબર નથી, એ ટાઈપના સંદેશાઓ જશે. એટલે બ્રેઇનને પછી બ્રેઇન છે એને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ જ્યારે રાખી છીએ ત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હવે આ ઇન્ટેલેક્ટ એટલે આમ હું બધી વસ્તુના ખુલાસા કરવા જાઉં તો તું કોન્ફ્લિક્ટમાં આવી જાય અત્યારે. એટલે આટલું અત્યારે બરાબર છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એ બધા લોકો જે કહે છે ને કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, ઓમ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ઓમ હાયરની વસ્તુ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ લોઅરની વસ્તુ નથી. જ્યારે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ અત્યારે બોલી છીએ ત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એટલે તમારી આગળ જે ડેટા આવ્યા છે ને, ડેટા, એ ડેટામાંથી જે વિશ્લેષણ કરીને, એટલે માનો કે તમે બે વ્યક્તિ છો અને એક પ્રશ્ન તમને પૂછવામાં આવે છે, અથવા તો તમને ખ્યાલ હોય તો આપણે કોણ બનેગા કરોડપતિની અંદર તમને પ્રશ્ન ફટ કરતા બોલે અને એની અંદર કેટલા લોકો હોય, ફટ જવાબ આપે. તો જે ફાસ્ટ રીતે જે જવાબ આપે છે ને, એ કેવી રીતે આપી શકે? એનું એટેન્શન પાવરફુલ છે. એટલે એટેન્શન જેની આગળ હોય ને એની આગળ સેન્સિંગની ક્વોલિટી બહુ હોય, સૂઝ હોય. એટલે આપણે અત્યારે આ ઇન્ટેલેક્ટ, અત્યારે આપણે જે ઇન્ટેલેક્ટ જે કહી છે ને, એ આવું ઇન્ટેલેક્ટ છે કે જેની અંદર સ્મૃતિઓ છે ને, સ્મૃતિમાંથી અને તમારું એટેન્શન જેટલું પાવરફુલ, એટલી સૂઝ વધારે, એટલું તમે ફાસ્ટ કાઢી શકો આ વસ્તુ. એટલે અત્યારે આપણે જે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કહી છે, ઇન્ફોર્મેશનનું બનેલું છે, બરાબર. હવે આ ઇન્ફોર્મેશનના નીચે જ, આ ઇન્ફોર્મેશનની નીચે જ છે ને પ્રજ્ઞા નામનું તત્વ છે, અને આઈ પ્રજ્ઞાનું તત્વ છે. એટલે આ ઇન્ટેલેક્ટ જે ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ, આ બુદ્ધિનો ડિપાર્ટમેન્ટ નિષ્ક્રિય થાય ને, એટલે અંદરથી પ્રજ્ઞાનું તત્વ જાગી જાય. એટલે ડાયરેક્ટ રીતે દર્શનની પ્રક્રિયા શરૂ થાય. આ એક સમજવાનું. એક વાર ટ્રિપલ ટ્રાન્સફોર્મેશન કરીને એક હું બોલ્યો તો એ સાંભળેલું છે ક્યાંય તો હું નકા મોકલીશ તને. ટ્રિપલ ટ્રાન્સફોર્મેશન. અને લર્નિંગ તો સતત હોવું જોઈએ. લર્નિંગ ક્યારે હોય ખબર છે? તમારી હાજરી હોય ને તો અંદર કંઈક બનતું હોય, કંઈક બહાર બનતું હોય, બહારની ઘટના ઘટતી હોય ને અંદર કંઈક થતું હોય, એટલે તમને ખ્યાલ આવે કે આ વસ્તુ અંદર ગઈ, અત્યારે ઇરિટેશન આવે છે, અત્યારે આ થાય છે, અત્યારે આ થાય છે. એટલે પ્રતિ ક્ષણે જે પ્રોસેસ અંદર આપણું મન કરતું હોય ને, એ બધી પ્રોસેસથી, એની એટીટ્યુડથી, બધાથી તમે વાકેફ થતા જાઓ. એટલે લર્નિંગ તમારી હાજરી હશે ને તો નિરંતર, એટલે પુસ્તકની જરૂર જ નહીં પડે. આજ તમારું અંદર જે પ્રગટ થાય છે એ પુસ્તક છે. એ પુસ્તકમાંથી આપણને આખું શાસ્ત્ર ખુલી જાય છે. આ એક ધ્યાન. એટલે સપોઝ આપણે ઇરિટેશનનો કેસ લઈને, ઇરિટેશન થાય છે એ ખબર પડી, પણ ઇરિટેશન કોને થાય છે એની ઉપર ના, એટલે એટેન્શનનો પાવર. એટલે અત્યારે તમે જે એટેન્શનમાં જોવો છો તો તમારું ધ્યાન છે ને ખાલી વિચાર તરફ છે, અને વિચારે એટલે છેતરપિંડી ક્યાં થાય છે કે વિચાર જે આવ્યો ને એ વિચાર, એટલે આ જો એટેન્શન આ બાજુથી એટેન્શન જોવે છે, વિચારને જોવે છે. તમે બરાબર આ વસ્તુને સમજ. એટેન્શન વિચારને જોવે છે અને વિચારને જોયો, પણ થયું શું? આ વિચાર છે ને એ સૂક્ષ્મ બની ગયો. એક સેન્સથી વિચાર છે એ સૂક્ષ્મ કેમ બની ગયો? આ વિચાર આવ્યો અને વિચારે એક આપણે શું કહેવાય અસર પેદા કરી. માનો કે સારો વિચાર છે તો સારી અસર પેદા કરી, ખરાબ વિચાર છે તો તમારું ધ્યાન તો વિચાર ઉપર છે. વિચારે જે અસર પ્રોડ્યુસ કરી એના તરફ તો તમારું
તમારું તો ધ્યાન જ નથી. તો હવે તમે તમારો અંદરનો પ્રેમ વધારો અને તમે પાછળ જાઓ. આનાથી સંતોષ પામવા જેવું નથી. હજી આ તો તમે એક પરત ખોલી છે, હવે બીજી પરત ખોલો અને બીજી પરત છે જે ખુલી ને એનાથી સેપરેશન કરો. એ ટાઈપ એટલે આવી પરતો ઘણી છે, 3-4 તો 4 એટલે ખરેખર તો ચાર વસ્તુ તમે આ જીવનની અંદર શીખી લ્યો ને તમે જ્ઞાન પામી જાઓ. પણ આના માટે એટલી બધી પ્યાસ જોઈ ને પ્રેમ જોઈ કે એના 4 જ છે વસ્તુ, બહુ વધારે નથી. એક નિરીક્ષક છે, એક આપણે વિચાર છે, વિચારક છે, ઇમેજ છે અને કોન્શિયસનેસ છે. બસ આ 4 વસ્તુ. અને એમાં 3 ઇમેજ લગીનનો વિભાગ છે એ પ્રકૃતિનો છે. ઇમેજ ભલે આવે, બધું ભલે આવે, એ ભલે એની રીતે બોલે, એની રીતે ચાલે, તમે એનાથી જુદા થઈ જાઓ. બસ આ જ નિશબ્દતા. આ છે નિશબ્દતા. એટલે વિચારને ખતમ કરી નાખો એ નથી. સાચી જે પ્રજ્ઞાનું તત્વ છે એ વિચારને એની રીતે વિચારને હાલવા દે, એને કોઈ સપ્રેશન ન કરે કે એને દબાવે નહીં, કાંઈ ન કરે. વિચાર એની રીતે ખુલ્લી રીતે બોલી શકે, ચાલી શકે, એનું આખું રહસ્ય બતાવી શકે. વિચાર એની રીતે સ્વતંત્ર થઈ જાય અને આ બાજુ એટેન્શન હોય. વિચારને જે સ્ટોરી કેવી છે એની સામે પ્રેમથી આ સાંભળે એની સ્ટોરી, અને આખી સ્ટોરી એ કહી દે એટલે ગયું સમજો. એ સ્ટોરીને સાંભળતા તમને આવડી ગયો. જે વિચાર એની પોતાની સ્ટોરી કહે છે સાંભળતા આવડી વહી જાય. એટલે કંઈ કરવું જ ન પડે, તમારે કંઈ અડવું ન પડે, તમારે એમ ન કહેવું પડે કે વયો જા, તું ખરાબ છો, કાંઈ નહીં. એ પવિત્ર થઈને જ વયું જાય. એટલે તમને આખી નજરમાં આવી જાય શું છે. એટલે આખી કાલ્પનિક વસ્તુ હતી, એમાં રિયાલિટી કંઈ હતી જ નહીં. એ રિયાલિટી નહોતી, એની સમજ. એટલે આપણે વિચારિક દ્વારા આપણે કાલ્પનિક કંઈ એમ નહીં, એકચ્યુઅલ આપણને લાગે, અહેસાસ થાય ને એવું છે. આ સત્સંગને રિપીટેડલી તું હમણાં સાંભળજે, પહેલા એનું મનન કરજે. સાંભળી અને આ વસ્તુ સાચી છે ખોટી છે એનું વેરિફિકેશન કરવાની ટ્રાય. આ છે ને ડાયરેક્ટ રસ્તો છે, અન્ડરસ્ટેન્ડિંગનો રસ્તો એટલો બધો ડાયરેક્ટ છે અને એટલો બધો ટૂંકો છે કે તમે કંઈ આડાવડા થયા વગર સીધા જ એને અડી આવો. આત્મતત્વને તમે અડી શકો એવો રસ્તો છે. અને આમાં આત્મતત્વ મળશે એ કૃપાનું પરિણામ છે, એટલે તમારી પ્યાસનું પરિણામ છે. એટલે આ આપણા કોઈ સાધનાનું પરિણામ નથી, એ પ્રેમ છે એનું પરિણામ છે. એટલે વિવેક આને કહેવાય કે તમે જ્યારે એકલા પડો, નિરાકારમાં સ્થિતિ કેવી રીતે થાય? પ્રેઝન્ટ મોમેન્ટ છે એને તમે હું માનો ને, અને પ્રેઝન્ટ મોમેન્ટ સિવાયની, એટલે ભાન સિવાયની બીજી, ભાન સિવાય શરીર છે, ભાન સિવાય મન છે, ભાન સિવાય ડેટા છે. તો આ ડેટાની બધું તો જળ વસ્તુ છે, એનો પ્રકાશ કરે છે એ ભાન છે. તો આ ભાન છે એ હંમેશા યાદ રાખવાનું. અને આ રટણની પેલા પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું, એમાં જોવાનું કે ભાન છે એ વધે છે અને ભાન છે એ હું છું, એનો અહેસાસ કરવાનો, અને પછી ભાન નથી એનો નકાર કરવાનો. આ 2 વસ્તુ કરવાની. એટલે આ ટ્રાન્સફોર્મેશન. એટલે આપણે તો શું કરી છે? દેહ બનીને સાધના કરી છે, મન બનીને સાધના કરી છે, બુદ્ધિ બનીને સાધના કરી છે. એટલે હવે આપણે આ અણુ પરમાણુથી જુદા તો પડતા જ નથી. એટલે આપણે ગંગા સત્ય એમ કીધું ને કે સજાતીય વૃત્તિમાં રહેવું અને વિજાતીય વૃત્તિનો ત્યાગ કરવો. તો સજાતીય વૃત્તિ એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ સજાતીય વૃત્તિ. વિજાતીય એટલે વિચારો છે, એસોસિએશન છે, ડે ડ્રીમિંગ છે, જસ્ટિફિકેશન છે, બફર છે, એ બધી વસ્તુ વિજાતીય છે. તો આ રીતે સાચી સાધના આ છે. નિરાકારમાં તમે આવો કેવી રીતે? તમે જ વિચાર કરો કે હવે તમે આ પ્રેઝન્ટ મોમેન્ટને નાના અંશમાં તમે જાણતા ન હો તો તમે ક્યારેક ગમે એટલી સાધના કરો ન થાવ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટને જેટલી સમજાય એટલે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ને, એટલે આપણે આમ જનરલ જ્યારે આંખ વીંચી ત્યારે શું થાય? આપણે અંદરના વિચારને જોઈ શકીએ. હવે તમે ક્યારેય વિચાર કર્યો કે અત્યારે જે વિચારને જોવે છે એની અત્યારે હાલત શું છે? એટલે જે અત્યારે જે ધ્યાન કરી રહ્યો છે એની હાલત અત્યારે શું છે? એ કોન્ફ્લિક્ટમાં છે, એને વિચાર આવે છે એટલે પ્રોબ્લેમ થાય છે. તો તમે એક સ્ટેપ તો તમે ભર્યું, વિચારનું સ્ટેપ તો ભર્યું, પણ અત્યારે જે ધ્યાન કરે છે એની સ્થિતિ તમે જોવા જાઓ એટલે સેકન્ડ સ્ટેપ બહુ મોટો જમ્પ છે. એની અંદર આપણે જે ધ્યાન કરનારો હોય છે ને એના તરફ તો કોઈ લક્ષ્ય જ નથી કરતા.
ધ્યાન કરનારને વિચાર આવે તો ગમતા નથી, એને શાંતિ આવે તો ગમે છે, તો એના તરફ તો આપણું ધ્યાન જ નથી જતું કે આવે જે, અને આ મુખ્ય વસ્તુ છે ને આને મારવાનો છે. તો આના ઉપર આપણે ખ્યાલ રાખવાનો. આ તું પોઈન્ટ બરાબર ધ્યાન રાખી લે. પરમાત્માની કૃપા તારા ઉપર છે જ, એટલે આમ એમાં સંશય કરવાની જરૂર જ નથી. ઈમાનદારીનો જે પ્રયાસ છે ને એની જરૂર છે, ઓથેન્ટિક. માનો કે એકને એક ક્રિયા કરતો હો ને મને કંઈ ખબર જ ન પડતી હોય, એમ કે તમે જ્યારે ધ્યાન કરો છો ત્યારે તમને કંઈ ને કંઈ પ્રકારની ખબર પડવી જોઈએ કે અત્યારે રાગ હાલે છે, દ્વેષ હાલે છે, ભય હાલે છે, ઘૃણા હાલે છે, જસ્ટિફિકેશન હાલે છે. તમને કંઈ ખબર જ ન પડે, તમે આંખ વીંચી જાઓ, કંઈ ખબર ન પડે તો તમે શું કર્યું એમ. એટલે ખબર પડવી ને એ આને મહત્વની વસ્તુ છે. અને તમારી હાજરી છે ને એ બધી વસ્તુની ખબર કરશે. તમે હાજર થયા એટલે એક પ્રકાશ થયો, અને એ પ્રકાશની અંદર અંધારું જેટલું છે ને એ દેખાવા મળશે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટને જોવાની ટ્રાય કરવાની. પહેલા પ્રેઝન્ટ મોમેન્ટમાં પહેલે તારે માનો કે 10 મિનિટ તું ભલે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહે અને વિચારને જો. પછી એમ ટ્રાય કર કે પ્રેઝન્ટ મોમેન્ટ આખી પોતે શું છે. પ્રેઝન્ટ મોમેન્ટ આખી પોતે, કારણ કે પ્રેઝન્ટ મોમેન્ટનો એક હિસ્સો જ, નાનો હિસ્સો આપણે જોઈશું કે જેની અંદર વિચાર દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. પ્રેઝન્ટ મોમેન્ટ આખી, તો પ્રેઝન્ટ મોમેન્ટની અંદર પ્રકાશય છે અને પ્રકૃતિ છે. તો આપણે તો એક હિસ્સો જ જોઈશ, તો આપણે 2 હિસ્સા જોવાના છે. અને પ્રેમ એને કહેવાય કે તમે જે જોનારનો જે હિસ્સો છે ને, પ્રકાશ કરનાર છે ને, એને પ્રેમ કરવાનો છે. આ બધી વસ્તુ તો પ્રકૃતિ તો પ્રગટ થયા રાખશે, પણ તમારો અંતરતમ પ્રેમ અને તમને જ્યારે આ પ્રકાશ થાય, માનો કે તમને ઇરિટેશન આવે છે, તમને ખબર પડે છે ને, તમે આ ચેતન તત્વનો આભાર માનો કે એના પ્રકાશથી તમને અત્યારે આ ખબર પડી. પ્રેમ કેવી રીતે જન્મશે? આત્મા પ્રત્યેનો પ્રેમ કેવી રીતે જન્મશે? એણે તમને દેખાડીને અવ્યવસ્થા, તો તમે એનો આભાર માનો કે ધન્યવાદ, અને તમે નિરંતર પ્રગટ રહ્યો મારી અંદર. એટલે આ નિરંતર રીતે આપણા અંધારાને, હવે જે આપણા અંધારાને પ્રકાશ કરે છે એના પ્રત્યે અહોભાવ તો ક્યારેય કરતા નથી. એટલે જે જોવે છે એના પ્રત્યે જ્યાં લગીન પ્રેમ નહીં જાગે ને, ત્યાં લગીન કામ નહીં બને. આપણે જોઈને રાજી થઈ જાય છીએ કે વિચાર દેખાણા કે આ દેખાણું કે કાંઈ નહીં. અને જોનારને ટચ કર્યા વગર ટ્રાન્સફોર્મેશનની આખી કી એને અયડા પછી જ છે, એને સ્પર્શ ન થાય. જોનાર છે એને આપણે કંઈક અંશમાં, એટલે જોનારને, એટલે તને પેલું એવું થાય કે અત્યારે તો આપણે જોઈ ન શકીએ, બરાબર? અત્યારે તો કારણ કે એ તો એટલું બધું નિરાકાર ને, એ તો એટલું બધું પ્રેમ માગે છે, તમારો અનહદ પ્રેમ માગે છે કે એને જોવા માટે, જાણવા માટે, અનુભવવા માટે તમારી તીવ્રતમ ઈચ્છા છે. પણ અત્યારે તમે એવું કરી શકો, આ જે આત્મતત્વ છે ને એને અત્યારે ભલે ન જાણી શકો, પણ આત્મતત્વને જાણવા માટે એક એરો હોય ને, એટલે દાખલા તરીકે તું ઘડિયાળનો કાંટો જોશ, તો ઘડિયાળનો કાંટો તું હૃદય છે ને એને છોડ નહીં, એક કોઈ પણ શ્વાસ છે એને છોડ નહીં, શ્વાસને પકડી અને ઘડિયાળના કાંટાને, એટલે તું તને નથી ભૂલતો. અત્યારે આપણે આ સ્વ આને કહી છે, તું જે હૃદયમાં રહેશ ને એને આપણે સ્વ કહી છે. તો આ એક પોઈન્ટ, આ સાધનાનો પોઈન્ટ અહીંથી ચાલુ કર કે જેમાં અત્યારે ભલે તને ખબર નથી આત્મા શું છે, પણ કમસે કમ તારી તું જ્યારે શ્વાસમાં રહેશ, હૃદયમાં રહેશ, ત્યારે તું તારામાં હોશ, અને તારામાં રહીને તું આને જોવાનો પ્રયાસ કરશ. એટલે તું પેલો સ્પર્શ તને કરશ, ભલે એ પ્રેઝન્સ જેવી છે એવી, પણ એ પ્રેઝન્સને તું ટચ કરશ. એટલે આ સાધનાને આ તું બરાબર કીને બરાબર નોંધી લે કે અહીંથી તારે સાધના શરૂ કરવાની છે. એટલે જે જોનાર તત્વ છે, અમે કીધું કે એક તો વસ્તુ જે આપણને દેખાય છે, જે વૃત્તિઓ કે જે વિચાર છે એ દેખાય છે, અને એ વિચારને જોનારો એ ડિવાઇન તત્વ છે. વિચારને જોનારું ડિવાઇન છે, પણ તને ક્વેશ્ચન રાઈટ જાગવો જોઈએ. એટલે ખરેખર આ જળ વસ્તુ એમ કહેતી નથી હું છું, આ જળ વસ્તુ કોઈ કહેતી નથી હું છું. આપણી અંદરનું ભાનનું તત્વ ના, એટલે થોડુંક થિંકિંગ કરવાનું. આપણે ધ્યાન કરવા દોડી જાય એમ નહીં, પહેલાં બહુ મનનની જરૂર છે. હવે આ દુનિયાની તમામ વસ્તુ છે ને એને જાણવાવાળો જે છે ને, મહત્વની જે હસ્તી છે એ જાણવાવાળો છે, અને આપણે મૂલ્ય આપી છે જણાતી વસ્તુને. એટલે તમે વિચાર કરો, જે પ્રકાશ કરે છે એને આપણે ડિવેલ્યુએશન કરી છે, અને જે પ્રકાશિત થાય છે એને વેલ્યુએશન, જળ વસ્તુને વેલ્યુ. એટલે તમે હંમેશા એક વસ્તુ યાદ રાખો
કે જ્યારે જ્યારે તમે જોવો છો ત્યારે એક જળ વસ્તુ છે અને એ જળ વસ્તુને એક પ્રકાશ કરનારું દિવ્ય તત્વ છે આપણી અંદર. એટલે એની ઉપર થોડી થોડી નજર જશે ને કે આ પ્રકાશ એટલે તમારું જે પરસેપ્શન, તમારું આ દુનિયા પ્રત્યેનું જે પરસેપ્શન છે એ પરસેપ્શન છે એ મહત્વનું છે. અને પરસેપ્શન છે એ તમારે અત્યારે પરસેપ્શન છે એ બહારના ડેટામાંથી આવેલું છે અને આપણે આ પરસેપ્શન પેદા કરવાનું છે દર્શનમાંથી, આપણી હાજરી રાખીને. હાજરી એટલે દર્શનમાંથી. એટલે આની અંદર કેવું હોય કે આ વિચાર હોય, પ્રકૃતિ હોય અને આની સામે ડિવાઇન તત્વ, બે સામસામા આવે ને ત્યારે પ્રજ્ઞાનું તત્વ શરૂ થાય. એને આપણે દર્શન પણ કહીએ. એટલે આ જે ડિવાઇન તત્વ ડાયરેક્ટ રીતે જ્યારે પ્રકૃતિને જોવે ને ડેટા વગર, ત્યારે દર્શન શરૂ થાય. અને આપણે આ દર્શનની ભૂમિકાએ જવું છે. એટલે આપણને એક્યુરેટ ખબર હોય છે ક્યાં જવું છે, આપણે શું કરવું છે. આ જે પ્રકૃતિનું આખું તંત્ર છે, વિચારનું તંત્ર છે, એ આપણને પ્રભાવ કરે છે. એણે જે ડેટા નાખ્યા છે, આને ખરાબ કહેવાય, આ વિચાર ખરાબ કહેવાય, આ વિચાર સારો કહેવાય, આમ કરી તો સારું કહેવાય, આમ કરી તો ખરાબ કહેવાય, એ બધી ડેટા બહારનો છે. એટલે એ વસ્તુ યાદ રાખે. સ્વયંનું આપણે અત્યારે આખું પરસેપ્શન આપણું છે ને એ આપણું છે જ નહીં. સમાજનું છે, ધર્મનું છે, કુટુંબનું છે, આજુબાજુના કલ્ચરનું છે, સંસ્કૃતિનું છે. આપણું કાંઈ નાનકડું હરખું કાંઈ નથી. ખાલી આપણે આટલું મટીરિયલ જે પડેલું છે ને એમાંથી થોડુંક સિલેક્શન આપણું વ્યક્તિગત રીતે સિલેક્શન કરેલું છે કે આ મને ગમશે, આ મને નહીં ગમે. છે તો મટીરિયલ કેટલું, એમાંથી અમુક સિલેક્ટ કરેલું છે. એટલે આપણે એવું કરવું છે કે ડેટાજી સીધું જેવું આપણે, મેં તમને જોયું અને ડેટા એમ કીધું અને એ કાલ મુજબ જ કહેશે કે આ આવો છે, તેવો છે. એટલે આ ડેટા જે જોવે છે ને એ ડેટાને જોવાનું બંધ કરાવવું છે અને જે અંદરનું જે અનુભવ કરનારો છે ને એને જોતો કરવાનો છે. હવે આમાં તમારે જે કરવું એ કરો. એટલે પ્રેઝન્સમાં હોવું અને જે જોનારો છે એની ઉપર દ્રષ્ટિ કરવી એક જ વસ્તુ છે. ના, એ એક અલગ છે. એ એક્સ્ટ્રા પ્રેમ છે. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો એ થોડો પ્રેમ છે. એટલે તમને હજી પૂરો પ્રેમ જાગ્યો નથી. તમને બધા એમ કીધું છે કે તમારે દ્રષ્ટા રહેવું છે, દ્રષ્ટા રહેવું છે. એટલે તમે દ્રષ્ટાની શરૂઆત એટલે સાચું કહું ને, મેં તો આટલા સમયમાં જોયું કે આટલા બધા સાધકો આવ્યા, આટલા બધા સાધકો વયા ગયા. એ સાધકોની અંદર આ જોનાર પ્રત્યેનો નાનકડો હરખો પ્રેમ ન જોઈએ. એટલે ખાલી બીજા લોકો એમ કહે છે કે તમારે અવેરનેસ રાખવાની છે, તમારે આ કરવા, એટલે રાખે વિચારને જોયા જ રાખે, વિચારને જોવા દ્વારા કંઈ થવાનું નથી. વિચારને જે જોવે છે એને ટચ કરવાનું છે કોઈ પણ રીતે. એટલે મેં પ્રાઇમરી તને ટચ કરવાની વાત કરી કે તું હૃદયમાં રહે, તો હૃદયમાં એટલે આપણે કેન્દ્ર બનાવવાની વાત કરી છે. તને ખ્યાલ હોય તો આપણે કેન્દ્ર બનાવવાની વાત કરી છે. જ્યારે ત્યારે પહેલું કેન્દ્ર બનવું છે. એટલે કેન્દ્ર એટલે તમે બરાબર તો અંદર બરાબર સમજી લે. કેન્દ્ર એટલે તમારી હાજરી, એનો અર્થ પ્રકાશ. આપણે શું કામ હાજરી ઉપર આટલો બધો ભાર મૂકી છે? તો એ કે તમારી જ્યારે હાજરી હોય ત્યારે પ્રકાશ થઈ જાય, તમને ખબર પડવા માંડે. એટલા માટે આપણે પ્રેઝન્સને આટલું બધું મૂલ્ય. એટલે પહેલું તમારું પ્રેઝન્સ હોય, તમારી હાજરી હોય. તમે હો તો જોવો ને, તમે ન હો તો કોણ જોવે? એટલે પહેલી પ્રેઝન્સ એટલે તમારી હાજરી, કેન્દ્ર, એની જરૂર છે. પછી જોવાની પ્રક્રિયા, ઓબ્ઝર્વેશનની પ્રક્રિયા પછી થશે. એટલે પહેલી હાજરી એટલે એક એરો પહેલો બનાવવાનો છે, પછી ડબલ એરો થશે. એમ એક એરો જ નથી તો ડબલ એરો ક્યાં થવાનો? એમ સાધના આપણે આખી કરી છે, પણ ક્યાં જવું છે એ ખબર જ નથી. પ્રતિ ક્ષણે મારે દ્રષ્ટાને મળવું છે, ક્લિયર કટ હોવું જોઈએ. અને જે જગ્યાએ પ્રકાશ કરતો હોય અને આપણને અંદરની અવ્યવસ્થા ખ્યાલ આવતો હોય તો એને ધન્યવાદ આપવાના કે વાહ, આ પ્રકાશથી આની ખબર પડી, આ પ્રકાશથી આની ખબર પડી. તારો પ્રકાશ એટલે પ્રકાશને તમે ધન્યવાદ આપો એટલે પ્રકાશ વધતો જાય. એમ અહોભાવ તમે કરો. આપણે જે પ્રકાશ આપણને બતાવે છે એના પ્રત્યે તો આપણે કોઈ દી ધન્યવાદ જ નથી કરતા. તમે આમ જોઈ તો એટલે આત્મા માટે કંઈ કરવાનું જ નથી. પ્રતિ ક્ષણે એની હાજરી છે જ. ફક્ત એ હાજરીનો અહેસાસ નથી થતો ને, એ ભૂત અને ભવિષ્ય સાથે જોડાઈ જાય છે. એટેન્શન તો એટલે વર્તમાન ક્ષણ તો છે જ. પ્રતિ ક્ષણે વર્તમાન ક્ષણ તો છે જ, એટેન્શન તો છે જ. એટેન્શન ભૂત અને ભવિષ્ય એટલે આપણી જે સાધના છે ને, ભૂત ભવિષ્યમાંથી છોડાવીને કેન્દ્રમાં લઈ આવી. બસ આ આપણી સાધના છે કે જેથી એની હાજરી થાય એટલે દેખાવ માંડે. અને દેખાવાનું આપણે મૂળિયા સુધીનું છે. ખાલી વિચાર દેખાય નહીં, એનું આખું મૂળિયું દેખાય. એમ
એટલે વિચારને જ્યારે આપણે જોઈ છીએ ને, અને આને માનો કે અંદર જોનારો છે, એક વિચાર છે અને એક જોનારો, પણ એ જોનારો છે, એ જોનારો ક્યારે દાખલ થયો કહેવાય કે વિચારનો જે પ્રભાવ હોય ને, સારો વિચાર, ખરાબ વિચાર, આ વિચાર હોવો જોઈએ, ન વિચાર, એ પ્રભાવ જે પ્રગટ થતો હોય ને, એ પ્રભાવથી અલગ પડવાનું. એટલે એક વિચાર આવ્યો અને વિચાર એક પ્રભાવ કર્યો કે વાહ શાંતિ મળી, તો કીધું વાહ, અને અશાંતિ મળી તો કે અરે રે આ મારું સાધના નથી. તો આ જે અંદર બબડાટ થયો ને, એ બબડાટથી સેપરેશન કરવું ને, એ સ્ટેપ છે બીજું એમ. એટલે આપણે આ સ્ટેપો નથી મૂકી શકતા. વિચાર જે પ્રભાવ નાખે છે ને, એને વિચારક કહેવાય, અને વિચારક તરફ આપણું ક્યારેય લક્ષ જતું નથી. વિચારકને અંદર શું થાય છે આ વિચારથી, એ આપણને ખબર જ પડતી નથી. અને આખા સાધનાનો સાર જે છે ને, વિચારકનું મૃત્યુ. આ વિચારક પ્રતિક્ષણે કંઈ ને કંઈ બની રહ્યું છે ને, કાં સંમતિ થાય કરે છે, કાં ના સંમતિ, પ્રતિક્ષણે, એવું નહીં કે પ્રતિક્ષણે સંમતિ ના સંમતિ, સંમતિ ના સંમતિ, અને એના દ્વારા સુખ દુઃખ, આ બરાબર થયું, આ બરાબર ન થયું. એટલે આ સતત રીતે જજમેન્ટલ છે, અને આ જજમેન્ટલ છે એનું મૃત્યુ ગમે તે રીતે કરવું છે. અને આમ નિરીક્ષક છે એ આવે ક્યાંથી? એટલે વિચારક જે આપણે કીધું ને, વિચાર અને વિચારક, એની પાછળ નિરીક્ષક હોય. ના, એટલે અત્યારે તો આપણે બધા માટે વિચારક અથવા નિરીક્ષક હું શબ્દ વાપરું છું ને, ત્યારે એનો અર્થ એક જ છે, અત્યાર માટે એક છે. અત્યારે હું જે વાત કરું છું એના માટે એક છે. એટલે વિચારક છે ને, એટલે એ ડિવાઇન તત્વની આગળ છે. ના, એટલે આપણે અત્યારે વિચારક એટલે આપણે અત્યારે જે અર્થમાં સમજી છીએ છે કે એક વિચાર આવે છે અને વિચાર વિશે કોઈ અભિપ્રાય આપે છે, એને આપણે અત્યારે વિચારક કહી છે. અત્યારે આટલું સમજે. એક વિચાર આવે છે ને, વિચાર વિશે એનો અભિપ્રાય હોય જ 100%. તો એ 100% જે અભિપ્રાય આપે છે ને, એ વિચારક છે. અને તમારે એના ઊંડાણમાં જવાનું છે કે આ અભિપ્રાય ક્યાંથી લઈ આવે છે. પેલા અભિપ્રાય ક્યાંથી લઈ આવે છે, વિચાર અને વિચારકનો સંબંધ શું છે. માનો કે વિચાર છે એ કયા મટીરિયલમાંથી બને છે, અને વિચારક છે એ કયા મટીરિયલમાંથી બને છે, એ ખબર? ના, તું થિંકિંગ કરીશ એટલે મળી જશે. માનો કે તને વિચાર આવ્યો, અને વિચાર માનો કે ભગવાનનો આવ્યો કે આત્માનો આવ્યો, તો એ વિચાર આવ્યો અને વિચાર દ્વારા તને એમ થયું કે વાહ મને સારો વિચાર આવ્યો. તો આ સારો વિચાર છે એ વિચારમાંથી આવે છે, ડેટામાંથી આવે છે, કે બીજી કોઈ જગ્યાએથી આવે છે? તો પછી વિચાર ને વિચારક કેમ જુદા જુદા, આમ પોતે જુદા જુદા હોય છે એવો દેખાવ કેમ કરે છે? વિચારનું મટીરિયલ જે સંસ્કાર સ્મૃતિ છે એ જ છે, અને વિચારકનું મટીરિયલ ડેટા, સંસ્કાર ને સ્મૃતિ છે. તો આ બે જુદું હોવાનો દેખાવ કરીને આપણને હેરાન કેમ કરે છે? ના, એટલે આ પોઈન્ટને બરાબર સમજવાનો છે. આ વિચાર અને વિચારક કોઈ અલગ વસ્તુ નથી. અને વિચારક એવો દેખાવ કરે છે કે જાણે કે વિચારથી અલગ છે, ફલાણાથી અલગ છે. એટલે એક વસ્તુ કેવી છે કે જો ખરેખર ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા ફાસ્ટ કરવી હોય ને, તો આ વિચાર અને વિચારક સમજી શકાય. આપણે વિચાર અને વિચારકને સમજી શક ને, તો હાવ કરતા હાવ ઈઝી થઈ જાય. વિચાર અને વિચારક, માનો કે એક વિચાર છે હવે અને એક વિચારક છે, એટલે બે મટીરિયલ, ડેટા, સ્મૃતિ, ઇમ્પ્રેશન ફૂડમાંથી બનેલા છે. આપણે એમ સમજો. હવે ઇમ્પ્રેશન ફૂડમાંથી બનેલા છે, તો હવે એક પ્રશ્ન બીજો કરું હું તને, તું કોણ છો? એટલે અત્યારે હું જે સવાલ કરું છું એ બહુ સિમ્પલ કરું છું. તું કોણ એટલે આખો દિવસ તું જે હો છો એની વાત કરું છું. આખો દિવસ સવારથી સાંજ લગીને તું જે હો છો એની હું વાત કરું છું. એટલે તો હું તને એમ પૂછું તું કોણ છો, તો તું શું જવાબ આપ? અત્યારની ભૂમિકામાં વિચારકની સાથે વધારે. એટલે વિચાર સિવાય કાંઈ નથી. વિચાર સિવાય આપણે કાંઈ નથી. હવે વિચાર જ તમે હો, વિચાર જ તમે હો, તો વિચારથી જુદા હોવાનો દેખાવ કેમ કરો? તમે અત્યારે રિયલ સેન્સમાં વિચાર સિવાય કંઈ છો જ નહીં. 100% વાત સાચી. તો તમે વિચારી ફાઇટિંગ, તમે માનો કે ખાંડ હોય અને ખાંડ છે પોતાના ગળાશ ન હોવાનો દેખાવ કરે, તો એ સાચી વાત છે? ના, એટલે તને શોર્ટકટ બતાવું છું કે જો તારે એટલે આ થોડુંક સમજવું અઘરું હોય છે. વિચાર અને વિચારકને એક્સપિરિયન્સ દ્વારા સમજવું અઘરું હોય છે. અત્યારે હું તને વાત કરીશ ત્યારે તને સમજાશે ખરું, પણ એને જ પ્રેક્ટિકલ રીતે તારે સમજવું પડશે કે વિચાર અને વિચારક એક જ મટીરિયલના બનેલા છે. અને એક જ મટીરિયલના બનેલા હોય
તો એની બ્યુટી શું છે ખબર છે? જો તને એમ ખબર પડે કે વિચાર અને વિચારક બે એક જ વસ્તુ છે, મટીરિયલ સ્મૃતિનું જ છે, તો થશે શું ખબર છે? વિચારક છે ને એ વયો જશે, વિચાર રહી જશે. એટલે તને ખ્યાલ છે કે તું વિચાર સિવાય કાંઈ નથી. તને તારે આ સમજ અન્ડરસ્ટેન્ડિંગની ઈ જરૂર છે, તું વિચાર સિવાય કાંઈ નથી. આ અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે મારે. અને જો વિચાર જ તું હો તો હવે વિચારકની જરૂર નથી, કારણ કે વિચારક એ વિચારમાંથી જ પેદા થાય છે. તો વિચારક જ્યારે ડ્રોપ થઈ જાય ને, જો આ સમજ આવે તો વિચારક ડ્રોપ થઈ જાય, અને વિચારક ડ્રોપ થઈ જાય એટલે સાક્ષીનું તત્વ આને જોઈ શકે. આ તને ટૂંકો રસ્તો બતાવ્યો, પણ ટૂંકો રસ્તો ઓમ છે નહીં, કારણ કે ટૂંકો રસ્તો એ રીતે કે તારે વિચાર અને વિચારકને બહુ પરફેક્ટ રીતે, અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરવાનો. માનો કે ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, હું જ છું એનો પ્રયાસ. એટલે હું પ્રયાસ નથી કરતો એટલે વિચારક પ્રયાસ નથી કરતો, અને વિચારક પ્રયાસ નથી કરતો એટલે આ વાત સાક્ષીની સામે જાય છે. સાક્ષી એને ડાયરેક્ટ રીતે જોઈ શકે. તમે એવું કર્યું કે ડેટાને વચ્ચેથી કાઢી નાખો અને સીધું ડાયરેક્ટ રીતે જોઈ શકે. એટલે આ તને એક બીજો રસ્તો તને આપો. સમયનું ફેક્ટરનો અંત આવે છે જ્યારે તમે કોઈ ચેન્જ કરો ના, તમારી અંદર સજાગતા છે એટલે ના. ઇન્ટેન્સિટી વધી જાય છે. હા, એટલે આમ somehow આપણે આમ ઇન્ટેન્સિટી ઈ સેકન્ડ માટે જ્યારે વિચારીને કે ભાઈ આ વિચારક નથી ઈ ટાઈપનું વિચારીને આમ પ્રેઝન્ટમાં આવી જાય તો ઇન્ટેન્સિટી વધી જાય છે એવું લાગે છે. ના એટલે તારે અન્ડરસ્ટેન્ડ કરવાની પ્રયત્ન, એટલે ઓબ્ઝર્વ કરવાની. પહેલા ટ્રાય છે ઓબ્ઝર્વ કરવાની. પહેલા તારે બે વસ્તુ ગોતવાની. અત્યારે તો આપણે વાત કરી છે, હવે તારે પ્રેક્ટિકલ કરવાનું. વિચાર કોને કહેવાય ને વિચારક કોને કહેવાય ને ઓબ્ઝર્વેશનમાં પહેલા લે, અને પછી એને અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કર કે વિચાર અને વિચારકને એટલે અંદરના પ્રેમથી. આમ બૌદ્ધિક રીતે સમજ થાય તો સંતુષ્ટ નહીં થવાનું, પણ અંદર આમ પરફેક્ટ આમ અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય ને ત્યાં લગીને ચાલુ રાખો. એટલે આપણે જો આપણે કાંઈ એટલે આપણે વિચાર અને વિચારક, તમે જ્યારે એમ કહો છો ને કે વિચારક ને વિચાર એક છે, અને વિચારક જો હટી જાય ને તો હવે તમારે કાંઈ કરતાં કાંઈ કરવાની જ વસ્તુ હવે સ્ટોપ થઈ ગઈ, અને તમારી અંદર સમય સ્તંભી ગયો. અત્યારે જે છે એને તમે એક્સેપ્ટ કરો છો. એક્સેપ્ટન્સની ભૂમિકા છે કે ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે. હવે આનો વિરોધ તમે કરતા નથી, અને આ તમે જો તો તમે એનો શું વિરોધ કરો? એટલે જ્યારે આનો કોઈ વિરોધ કરનાર નથી હોતું ને ત્યારે ટ્રાન્સફોર્મેશન. સમયનો અહીંયા કોઈ સમય નથી, અને સમય વગરના તત્વની અંદર ટ્રાન્સફોર્મેશન થાય છે. આ વસ્તુ યાદ, અહીં સમય જ નથી. અને સમયને બરાબર સમજવાનો. સમય એટલે શું? આમ કોન્સેપ્ટ બરાબર. સમયનો કોન્સેપ્ટ એટલે અત્યારે જે છે ને એની સામે ન જવું, અને જે હોવું જોઈએ કે આપણે માનો કે રાગ છે તો વિતરાગમાં જવું છે, દ્વેષ છે તો પ્રેમમાં જવું છે. તો એ ટાઈપનું આપણી અંદરની મેન્ટાલિટી છે ને એ એમ હોય છે કે ક્યારે આપણે પ્રેમવાળા થાય, ક્યારે શાંતિવાળા થાય. પણ તમે વિચાર કરો કે પ્રેમવાળા અને શાંતિવાળા થવા માટે અપ્રેમ શું છે, અશાંતિ શું છે? અત્યારે અશાંતિ કોણ કરે છે? તો એ અત્યારે તમે જે અશાંતિ પેદા કરે છે એના ઉપર સંપૂર્ણ ફોકસ કરો છો તો અશાંતિને તમે ભેદી નાખો છો, તો અશાંતિ આયલી જાય છે, શાંતિ આપોઆપ આવે. એટલે અશાંતિને ભેદવામાં, પ્રેમ વગરની સ્થિતિને ભેદવામાં, એની સામે પ્રશ્નની સામે આવવામાં એનું વિસર્જન છે. જ્યાં લગીની પ્રશ્નની સામે નહીં આવો ને ત્યાં લગીની પ્રશ્ન સોલ્વ નહીં થાય. આ જે સત્સંગો છે ને હું તને મોકલીશ, તું આનું મનન કરજે. આ કોઈ વાત માનવાની, નાનકડી વાતે માનવાની નહીં. તારા ઓબ્ઝર્વેશન તારી આંખથી જોવાય ને ત્યારે યસ કહેવાનું, એ પહેલા યસ નહીં. માન્યતાનો બેઝ છે ને એને તો સતત ચેલેન્જ કરવાની. ઇન્ક્વાયરીને જીવનની અંદર ઇન્ક્વાયરીને પેદા કરવાની. ભલે એટલે ઇન્ક્વાયરી એટલે ખાલી પ્રશ્ન, જવાબ નહીં. જવાબ ગોતવાનો નહીં, પ્રશ્ન નિરંતર રીતે આપણા ચિત્તની અંદર પ્રશ્ન જ રહેવો જોઈએ, જવાબ નહીં. અને આ પ્રશ્ન છે ને જ્યારે તમે પ્રશ્ન રાખો છો અને જ્ઞાતમાંથી જવાબ નથી આપતા ને ત્યારે આ પ્રશ્ન ડિવાઇનની સામે જાય છે, અને ડિવાઇનની સામે ડિવાઇન છે એનો સ્ફોટ કરે છે, એટલે ધડાકો કરે છે. એક સમય એવો આવે કે જે પ્રશ્ન તમારે હોય ને એ ડિવાઇન તત્વ એને આખું ફોડીને બતાવે તમને કે આને આ છે એમ. ખાલી પ્રશ્નને ખાલી ઉપસ્થિત રાખવાનો આખો દિવસ. એટલે આ એક બહુ મોટી સાધના છે. તમે પ્રતિ ક્ષણે હું કોણનો પ્રશ્ન કરો, તું કોણનો પ્રશ્ન કરો,
રિયલ સેન્સમાં અંદરથી એમ કે ખરેખર આ ભગવાન કોણ હશે અથવા આત્મા કોણ હશે, પ્રશ્ન નિરંતર રાખવાનો, નિરંતર રાખ, અને આ નિરંતર રાખતા રાખતા પ્રેઝન્ટ મોમેન્ટને રાખતા જવાનું. માનો કે આ પ્રશ્ન ન હોય તો પ્રેઝન્ટ મોમેન્ટને રાખો, અને બાકી જીવનની અંદર પ્રશ્નને ફેલાવા દે. એટલે એકાર્ટ ટોલેની જો તમે બુક વાંચી હોય તો એકાર્ટ ટોલેના જીવનની અંદર 23-24 વર્ષ ડિપ્રેશનની અવસ્થા આવી. ડિપ્રેશન એટલે ઇન્ક્વાયરી. હવે એને છેલ્લે એમ થયું કે હું આપઘાત કરું, મરી જાઉં, અને આ મરી જવાના પ્રયાસમાં જ એને આનંદનું પ્રાગટ્ય છે. જે આનંદનું પ્રાગટ્ય છે એટલે ખાલી એને પ્રશ્ન રાખેલો, જવાબ નહીં. આપણે પ્રશ્ન રાખવાનો. આપણી આગળ બે ઓલ્ટરનેટ છે. એક પ્રશ્ન, જ્યારે એટલે આ બધી અવસ્થાઓ તો બદલાતી રહેતી હોય, એટલે પ્રશ્ન રાખવાનો, પ્રશ્ન ન હોય તો પ્રેઝન્ટ મોમેન્ટ રાખવાની, પ્રેઝન્ટ મોમેન્ટ ન હોય તો પ્રાર્થના રાખવાની. એટલે ગમે તમે તમારી અવસ્થા પ્રમાણે, એટલે વસ્તુ બધી એક જ છે, જુદી નથી. પ્રાર્થના કરો તો આપણે કદાચ સપોઝ પ્રાર્થના કરીએ, સપોઝ તો એ પ્રાર્થના કરનારો વિચારક જે છે એ જ એન્ટિટી કરશે. ના ના ના, એટલે એનો પોઈન્ટ બરાબર સમજવાનો, બહુ સરસ પ્રશ્ન છે. એટલે દાખલા તરીકે તમે પ્રાર્થના કરો છો એ સુપરફિશિયલ કરો છો, પેલી એક વસ્તુ. જ્ઞાતના સ્તર ઉપરથી કરતા હશો તો સુપરફિશિયલ છે. તમારા હૃદયના પ્રેમથી તમે જો એ પોકાર કરતા હશો તો એની ક્વોલિટી અલગ છે. એટલે તમે અંદર જોઈ લ્યો કે તમે આ વસ્તુ તમે ઇમિટેશનથી કરો છો, બીજા લોકોએ કીધું છે એમ કરો છો, કે તમને અંતરતમ પ્રિય આમ તીવ્ર છે કે આને જોવો જ છે, આનો સાક્ષાત્કાર કરવો જ છે. બસ આ એની ક્વોલિટી. આ પ્રેમનું તત્વ દેખાશે નહીં, પણ આ પ્રેમનું તત્વ જ હાલવાનું છે. આ પ્રેમનું અગ્નિ આપણી અંદર નહીં હોય ને, ઇન્ક્વાયરી એટલે એટલો બધો ઓથેન્ટિક વ્યક્તિ કે જ્યાં લગીન મને અનુભવ ન થાય ને ત્યાં લગીન હું કાંઈ સ્વીકારીશ નહીં, અને ઇન્ક્વાયરી ચાલુ રાખું. ઓથેન્ટિક ને ઇન્ક્વાયરી કરવાવાળો માણસ છે ને એ પ્રેમનું તત્વ કોઈ સમજતું નથી. પ્રેમ એટલે કંઈ બીજો પ્રેમ નથી કહેતા આપણે, પ્યાસ. એટલે તમે જે વસ્તુ, માનો કે અત્યારે તમે જોવો છો તો જોવાનો તમે માનો કે જે દેખાય છે એનાથી સંતુષ્ટ છો તો તમારી અંદર પ્રેમ નથી. દેખાય છે એ તો પૂરતું દેખાતું નથી, એ તો ચોખ્ખું દેખાય છે કે વસ્તુ જાતી નથી. તો તમે અંદર ઇન્ક્વાયરી રાખો કે આ જોવાનું બરાબર નથી, આ જોવાનું બરાબર નથી, આ જોવાનું બરાબર નથી, આ જોવાનું. તો તમે તમારા હૃદયના પ્રેમથી ગોતશો તો જોવાનું, તો સાચું જોવાનું શું? આ ક્વેશ્ચન તમે રાખશો તો એમાંથી રસ્તા નીકળશે. પણ તમે અત્યારે જોવો છો એ સાચું જોવો છો, બરાબર છે, એટલે એમાં કંઈ રસ્તો નહીં નીકળે. અને આમ કુદરત છે ને, આપણું કાંઈ જોવાનું નથી, આપણું ખાલી અંતરતમ પ્રેમ છે ને. હું તો સાચું કહું, આપણી આગળ વિદ્વતા નહીં હોય, આપણી આગળ કોઈ શાસ્ત્રનો અભ્યાસ નહીં હોય, પણ એની કૃપાનું તત્વ આ કંઈ જોવાનું નથી. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની, આપણામાં જ્ઞાન હોય તેની ચિંતા નથી કરવાની. પ્યાસ છે સાચી, એને પ્રગટ થવું જ પડે. એ બહુ ખ્યાલ રાખે છે, પછી અમાપ ખ્યાલ રાખે છે. આપણે અંદાજ ન કરીએ એટલો આપણો ખ્યાલ રાખે છે. આપણી પાછળ જ હોય છે. એ પાછળ હોય છે ને, ખબર ક્યારે પડે કે વિરુદ્ધ વિપરીત પેસિવ ફોર્સો આવતા હોય આપણી સામે. એટલે એ આપણને એમ કહેતો હોય કે જો હું તમને પેસિવ ફોર્સ આપું છું, તો તારી અંદર જો વ્યક્તિત્વ હશે ને તો તું આ પેસિવ ફોર્સમાં નાપાસ થવાનો છે. અને જો હું અત્યારે જે આપું છું એમાં તું નો ઓબ્જેક્શન કરીશ ને તો તને હું પાસ કરી દઈશ. ઓબ્જેક્શન રાખીશ તો તારું વ્યક્તિત્વ બનશે, અને નો ઓબ્જેક્શન કરીશ તો અસ્તિત્વ તરફની તારી ગતિ થશે. ઓલું વ્યક્તિત્વ તરફની ગતિ છે, તમે હા ના કરો છો એ વ્યક્તિત્વ તરફની ગતિ છે, અને હા ના નથી કરતા તો અસ્તિત્વ તરફ તમારી ગતિ, પાછળ તમે હાઈલા જાઓ, અને નિરાકાર તરફ તમારી ગતિ થાય. આ છે ને ડાયરેક્ટ જ્ઞાનો છે. પછી હવે આ પ્રકારનું ડાયરેક્ટ જ્ઞાન છે ને એ તમને એમ ક્યાંય નહીં મળે. એટલે આ સીધો રસ્તો છે, અને આ સીધા રસ્તા હાલવાથી રસ્તો ઘણો કપાઈ જશે. નકર આપણે વર્ષોના વર્ષો આપણે પ્રયાસ કરતા હોય પણ એમ રિઝલ્ટ ના આવે. આપણી અગર એવી પ્યાસ હોય નહીં તો આપણે એવું ઇન્ટેન્સિટી હોય નહીં, એટલે લવ ન હોય તો એ ખુલે નહીં. આ તો પ્રેમ સિવાય ખુલે એવું જ નથી એમ. આ કોઈ આપણી વિદ્વતાને જોતું નથી, તમારી અંદર એને ખોલવા માટેનો પ્રેમ કેવો. પરમાત્મા જે આ ટાઈપનો જે શ્લોક છે ને એ પ્રમાણે જ છે. આપણી અંદર કાંઈ કદાચ કાંઈ ન હોય ને એ બધી વસ્તુ આપી દે એમ. એટલે એવી વસ્તુ છે. અને આમ અત્યારે એ આપણને પ્રેમ કરે છે, એવું નહીં કે આપણે આ કરશું એટલે પ્રેમ કરે. અત્યારે એવો જ પ્રેમ કરે છે, તીવ્રતમ પ્રેમ કરે છે. એટલે કોન્ફ્લિક્ટ જે પેદા કરે છે કે
કોન્ફ્લિક્ટની સિચ્યુએશન પેદા કરે છે, એ ચાઈ કરીને કરે છે. તમે આમાં રહેવા જેવું નથી, આ શું છે? તમે આ કદડા જેવી જગ્યા છે, અહીંયા શું કામ ઊભા છો તમે? તમને હંમેશા એ નર્ક જેવી જગ્યા છે બતાવે રાખે, આમાંથી નીકળી જાઓ, આમાંથી નીકળી જાઓ. એટલે પેસિવ ફોર્સ છે એટલે આપણે પેસિવ ફોર્સ છે એમાં આપણું જે પરસેપ્શન છે ને એને બદલાવાનું કહે છે. પરસેપ્શન જેવું બદલે ને એટલે તમારા અણુ પરમાણુ બદલી જાય, તમારું સ્ટેજ બદલાઈ જાય, તમારું અંતર સ્ટેજ, તમારા અંદરના વાઇબ્રેશન બદલાઈ જાય, એનું મેગ્નેટિઝમ બદલાઈ જાય, બધું બદલાઈ જાય.